કચ્છ મિત્રનો 79મો જન્મદિવસ પણ છે. એની ઉજવણી પણ આપણે સાથોસાથ કરવાની છે. આ ઉપરાંત આ ટ્રસ્ટને, આ સંસ્થાને જે ઉપયોગી થઈ રહ્યા છે એવા સૌ દાતાશ્રીઓનું સન્માન તેમજ આ સંસ્થા માટે જેમને ખૂબ પોતાનું યોગદાન આપ્યું છે એ સૌનું બિરદાવવાનો કાર્યક્રમ પણ સાથોસાથ આપણે રાખેલો છે. સાથોસાથ વૃક્ષારોપણ, ગૌપૂજન એવા અનેકવિધ આજે કાર્યક્રમો અહીં યોજવામાં આવેલા છે. આ ઉપરાંત હોસ્પિટલના દરવાજા નંબર 5 અને 6 નું ડ્રો પણ કરવામાં આવશે અને જે યશભાગી નીકળશે એને ગેટનું નામ પણ આપવામાં આવશે.
પધારેલા શ્રી માવજીભાઈ બારૈયાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રી દેવરાજભાઈ ગઢવી ઉપપ્રમુખ શ્રી અખિલ કચ્છ ચારણ સભા, શ્રી દિનેશભાઈ સામજી મોતા તનમન કેટરિંગ બાગ, ચાવડા મનુભા કલુભા પરાદી, જાડેજા નટુભા ત્રગડી, છેડા પ્રવીણભાઈ જયસંગભાઈ તલવાણા અને રંગાણી નીતિનભાઈ પ્રભુભાઈ મદનપુરા. ફોરેસ્ટ વિભાગમાંથી કોઈ પધારેલા હોય તો આજનું વૃક્ષારોપણ જેમના સહયોગથી થયું, ફોરેસ્ટ વિભાગમાંથી પધારેલા કોઈ હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે. નાકર અરવિંદભાઈ બાગ, અરવિંદભાઈ નાકર મહારાજ પધારી ગયા. 11,000 રૂપિયા શ્રી બિદડા કરવા પાટીદાર સમાજ હસ્તે હરિલાલભાઈ અને 1 ટ્રોલી ઘાસ ચારાની મૂરજી રામજી નાકર બાગ આજના માટે. અદાણી ફાઉન્ડેશનના માવજીભાઈ બારૈયાને વિનંતી કે આપ સ્ટેજ પર આપનું સ્થાન ગ્રહણ કરો. જળ સિંચનના શ્રી દેવાંગભાઈ ગઢવી એમને વિનંતી. આ સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી હરિસિંહભાઈ ને અમૃતિયાભાઈ ને વિનંતી કે સ્ટેજ પર આવી જાય. હવે આજના કાર્યક્રમની શરૂઆત આપણે પરમ પૂજ્ય સંતશ્રીઓ અને મંચસ્થ અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કરીશું. તો દીપ પ્રાગટ્ય માટે સૌને વિનંતી છે. પ્રકૃતિ પ્રેમી આદરણીય સોનલબેન ગઢવીને પણ અમે આવકારીએ છીએ. એમનું પણ અમે આ સંસ્થા વતી સ્વાગત કરીએ છીએ. જેમાં દીપની જ્યોત પ્રજ્વલિત થઈ રહી છે એમાં સંસ્થાના કાર્યોની જ્યોત પણ હર હંમેશ પ્રજ્વલિત રહે એવી આપણે ગૌ માતા પાસે પ્રાર્થના કરીએ. હવે આપણે આપણો કાર્યક્રમ આગળ ધપાવીએ એ પહેલા તલવાણા ગામના આગેવાન, માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, લગભગ 1.5 દાયકા સુધી આપણા તાલુકાનું સુકાન ખૂબ જ સુંદર રીતે સંભાળ્યું હતું. સૌને ઉપયોગી થવાની ભાવના ધરાવતા અને એક સહકારી આગેવાન અને જેને કહીએ કે એક બાહોશ નેતા આપણે ગુમાવ્યો. તો એમને અંજલિ આપવા માટે સ્વર્ગસ્થ શ્રી જેવુભા વેસલજી રાઠોડની સ્મૃતિમાં આપણે 2 મિનિટનું મૌન પાડી અને ત્યારબાદ આપણે આપણો આગળનો કાર્યક્રમ આગળ ધપાવીશું. તો સૌને વિનંતી છે કે આપણે આપણા સ્થાન પર ઊભા થઈ આપણે સદગતની આત્માની શ્રદ્ધા માટે 2 મિનિટનું મૌન પાડીએ. શાંતિ રાખજો બેટા. ₹5100 શ્રી ગોપાલભાઈ ગોવિંદભાઈ ગઢવી પૂર્વ પીઆઈ તરફથી જાહેર થયા છે. ₹51,000 શ્રી વિક્રમસિંહભાઈ કલુભા જાડેજા ફોટો ફ્રેમ તલવાણા. ₹51,000 જાડેજા હરિસિંહ ભીખુભા ફોટો ફ્રેમ માટે તલવાણા. અને ₹51,000 શ્રી અમૃતિયા મણીલાલભાઈ ભાણજી ફોટો ફ્રેમ શ્રી રામનગર માટે મળેલા છે. આજના કાર્યક્રમને આગળ ધપાવતા હું સંસ્થાના ટ્રસ્ટી શ્રી હરિસિંહભાઈને વિનંતી કરું કે તેઓ સ્વાગત પ્રવચન. શ્રી ઈશ્વેશ્વર ગૌ સેવા અને વિવિધ લક્ષી ટ્રસ્ટ મધેજીનો માત્ર 5 લીધા. આજ રોજ સંતોના સાનિધ્યમાં ભગવાનની કૃપાથી, ગાય માતાની કૃપાથી આપણે બધા એકત્રિત થયા છીએ. સંતો દ્વારા, સંતોના કરકમળો દ્વારા ઉદ્ઘાટન, વૃક્ષારોપણ, વિવિધ કામો આપણા સંતોના હાથે થયા છે.
પધારેલા સૌ મહેમાનો, ગ્રામજનો, દૂર દૂરથી પધારેલા અમારા દાતાશ્રીઓ, નામી અનામી દાતાશ્રીઓ, આ સંસ્થા તરફથી, અમારા સર્વ દ્રષ્ટિ તરફથી હું આપ સૌનો આવકારું છું, ખરા હૃદયથી આવકારું છું. સાથોસાથ આ ટ્રસ્ટની અંદર આજની તારીખમાં અમારી પાસે 148 જેવી ગાયો સ્વામી બીમાર છે, એની સેવા થઈ રહી છે. પછી જે જીવો અમારી પાસે આવ્યા છે અને સ્વચ્છ થઈ ગયા છે એવા જીવો અમારા કને 350 થી 450 જીવો ઈ છે. ટોટલ મળીને 520 ઢોર અમારી પાસે છે. અમારી સંસ્થાને 7/7/2023 ના 6 વર્ષ પૂરા થઈ અને 7મામાં પ્રવેશ છે. અને જે આ આપ જોઈ રહ્યા છો એક નાનો છોડવો હતો અને આજે વટ વૃક્ષ થયો છે, એ ભગવાનની કૃપા અને આપ સૌનો સહકારથી થયું છે. જે થયું છે સ્વામી તમારા બધા સંતોના આશીર્વાદથી થયું છે. અને અમારા ઉપર સદાય આવા જ આશીર્વાદ વરસતા રહે, જેથી કરે અમે ગાયોની સેવા કરતા રહીએ એટલી આપ પાસે અપેક્ષા રાખીએ છીએ. એવા અમને સર્વ દ્રષ્ટિઓને આશીર્વાદ આપજો. આ સંસ્થાનું સ્વામી સપનું તલકચંદભાઈ લીલાધર ડેડિયાનું હતું અને એને પ્રોત્સાહિત અને ટેકો આપ્યો હતો જીવબા રાઠોડે. આજની તારીખમાં આપણે જે એમને સદાસમન કર્યું એ માણસનો એટલો ફાળો છે. જીવબાને તો લગભગ બધા ઓળખે છે, જીવબાને કામને પણ ઓળખે છે, કોઈને કહેવાની જરૂર પણ નથી. આજ ગામની અંદર ઘણું કામ કર્યું છે અને પાછા એમના દીકરાઓ આજથી આજ સુધી એ રાઠોડ પરિવાર આ સંસ્થાને ટેકો કર્યો છે. આજની તારીખમાં પણ વિક્રમસિંહ જીવબા રાઠોડે 1,08,000 જે ફંડમાં છે એમાં 2 ને નામ આપ્યા છે એમના મમ્મી અને પપ્પાના નામના. તાળી વગાડજો. અમારા જટ્ટુભા સાહેબે દાન આપ્યું છે, અજીતભાઈએ દાન આપ્યું છે. સર્વ દાતા છે, સર્વ દાન આપે છે. આપ સર્વ દાતા છો, બધા એમને દાન આપો છો. એવી જ રીતે ગૌ સેવા થઈ શકે છે. છતાં અમારી ક્યાંક ચૂક થતી હોય, અમારી ક્યાંક ભૂલ થતી હોય તો અમને આપ જરૂરથી કહી શકો છો. વધુમાં વધુ તો એટલું કહીશ કે અમારી સંસ્થાની અંદર તમે અવારનવાર મુલાકાત લો. જેથી તમે આવશો તેથી અમને એવું થશે, અમને બળ મળશે. માટે અમારી સંસ્થાની અંદર તમે આવો. ફરી આપ સૌનું સ્વાગત, ફરી આપ સૌનું સ્વાગત. જય ગૌ માતા. પરમ પૂજ્ય કરસનદાસજી બાપુ ભાનુશાલી દ્વારો માંડવી પધાર્યા છે. તો સંતશ્રીને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરે. સૌપ્રથમ આપણે પરમ પૂજ્ય સંતોનું ચરણ વંદના કરીશું. તો સ્વામિનારાયણ સંત માંડવીના મંદિરના શાસ્ત્રી પરમ પૂજ્ય શ્રી સૂર્યપ્રકાશ સ્વામીજીનું ચરણ વંદના કરવા માટે સંસ્થાના ટ્રસ્ટી શ્રી જાડેજા હરિસિંહભાઈ બાપુને હું વિનંતી કરું છું. બાપુ હરિસિંહ બાપુને વિનંતી. હરિસિંહ બાપુ પૂજ્ય સંતની ચરણ વંદના કરજો. પરમ પૂજ્ય સૂર્યપ્રકાશ સ્વામી, સંત શ્રી પરમ પૂજ્ય કરસનદાસજી મહારાજ સાહેબ ભાનુશાલી દ્વારાના સંતશ્રીનું સ્વાગત કરવા હું સંસ્થાના ટ્રસ્ટી શ્રી હરિસિંહભાઈને વિનંતી કરું છું. હમણાં જયારે અમે સંસ્થાની મુલાકાતે પધાર્યા હતા ત્યારે ₹2,11,000 નું અનુદાન એમણે આપેલું છે આ સંસ્થા માટે અને સંસ્થાની પ્રવૃત્તિઓ જોઈને એટલા પ્રભાવિત થયા હતા.
હવે હું શ્રી પટેલ મણીલાલભાઈ ભાણજી અમૃતિયા ટ્રસ્ટી શ્રીને વિનંતી કરું કે તેઓ શ્રી સ્વામિનારાયણ સંત માંડવીના સંતાનનું સન્માન કરશે. પરમ પૂજ્ય સૂર્યપ્રકાશ સ્વામી સાહેબનું. ત્યારબાદ સ્વામી શ્રી સુનક મુનિ શ્રીનું સન્માન કરવા માટે પણ હું એમને જ વિનંતી કરું છું. કોળાઈ ગુરુકુળમાંથી પધારેલા પરમ પૂજ્ય સંત શ્રી પ્રભુજીવન સ્વામીજીનું સ્વાગત કરવા માટે શ્રી નાનુબા રવુભાને વિનંતી કરું. પરમ પૂજ્ય શ્રી કપિલ જીવન સ્વામી નું સ્વાગત કરવા માટે જાડેજા કિરીટસિંહ કુમાનસિંહને વિનંતી કરું. સ્વામી શ્રી સૌનક મુનિ સ્વામી શ્રીનું સન્માન કરવા માટે હું વિનંતી કરું કુરિયા પોપટભાઈને વિનંતી કરું. ત્યારબાદ ગામના પ્રથમ નાગરિક એવા ગામના સરપંચ શ્રી જાડેજા કનુભા બેચુબા, સરપંચ શ્રી તલવાણા ગ્રામ પંચાયત, એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરું છું. રાઠોડ પથુભા શિવુભા, માંડવી ના તાલુકા મેજિસ્ટ્રેટ મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી સાહેબ હાજર છે. એમનું સ્વાગત કરવા માટે કચ્છ મિત્રના જાગૃત પત્રકાર શ્રી જીવરાજભાઈ ગઢવીને વિનંતી. ત્યારબાદ શ્રી રાઠોડ જટુભા સતુભાનું સ્વાગત કરવા માટે વિનંતી કરું છું. ચૌધરી શાંતિભાઈ શિવગણ, ઉપસરપંચ શ્રી તલવાણા. રાઠોડ જટુભા સતુભાનું સન્માન કરવા માટે હું વિનંતી કરું છું. ચૌધરી શાંતિભાઈ શિવગણ, ઉપસરપંચ શ્રી તલવાણા. ભાઈ પટેલને વિનંતી કરું, રામનગર વાળા. ત્યારબાદ રાઠોડ હરિસિંહભાઈ જીવુભા, રાઠોડ અજીતસિંહભાઈ જીવુભા, મૂળ તલવાણા હાલે ભુજ, એમનું સન્માન કરવા માટે વિનંતી કરું છું. જાડેજા હરપાલસિંહ બટુકસિંહ, લાયન્સ ક્લબના પ્રમુખ પણ છે તેઓ, ભુજ લાયન્સ ક્લબના. રાઠોડ અજીતસિંહ જીવુભાનું સન્માન કરવા માટે વિનંતી છે. જાડેજા હરપાલસિંહ બટુકસિંહ. ત્યારબાદ રાઠોડ વિક્રમસિંહ જીવુભા નું સન્માન કરવા માટે વિનંતી કરું છું. જાડેજા હરિસિંહ ભાણજીભા. અરવિંદભાઈ દેવજીભાઈ મોતા, ગામબાગ તરફથી ₹5100 જાહેર થયા છે. ધન્યવાદ અરવિંદભાઈ. જગદીશસિંહભાઈ પધાર્યા. બિદડા પાંજરાપોળના પ્રમુખ શ્રી શાંતિભાઈ નું સન્માન કરવા માટે વિનંતી કરું છું. શ્રી રામજીભાઈ દેવા તો બિદડા પાંજરાપોળના છે, ટ્રસ્ટી પધારેલા છે. વિનંતી કરું છું રામજી દેવાને કે એમનું સન્માન કરે. પધારો. શ્રી ભૃગુ આશ્રમ દ્રબુડી ગુંદિયારી માંથી પધારેલા નાકર મૂળજીભાઈ રામજીભાઈ નું
સ્વાગત કરવા માટે વિનંતી કરું છું જાડેજા મંબા ભીખુબા તલવાણાને. ઉદયસંગ શ્રી કરસનજી ઉદયસંગને વિનંતી કરું છું. પ્રગૃહ આશ્રમ દ્રંબુડી ગુંદિયારી માંથી પધારેલા નાકાર મૂળજીભાઈ રામજીનું સન્માન કરવા માટે. ત્યારબાદ શ્રી શામજીભાઈ નારાયણભાઈ દડકા મોમાય મોરા મુંદ્રા એ પરિવારમાંથી જો કોઈ હોય તો પોતે જ છે. શ્રી જાડેજા કરસનજીભાઈ ઉદયસંગને વિનંતી કરું. શ્રી પોપટભાઈને વિનંતી કરું. ગાડી નંબર 7368 કોઈની હોય તો એ જરાક ત્યાં ટ્રાફિકને અડચણરૂપ છે તો 7368 ગાડી નંબરના માલિકને વિનંતી કે જરાક યોગ્ય જગ્યાએ પોતાની ગાડી પાર્ક કરી આવે. ત્યારબાદ શ્રી કરશનભાઈ પપ્પુભાઈ અર્જણભાઈ ગઢવી મોટી રાયા એમનું સન્માન કરવા માટે વિનંતી કરું છું. ગાજપરિયા કલ્યાણજીભાઈ પિયાવાને. ગાજપરિયા કલ્યાણજીભાઈને વિનંતી કે તેઓ કરશનભાઈ પપ્પુભાઈ અર્જણભાઈ ગઢવી મોટી રાયા એમના તરફથી પણ ₹51,000 ફોટો ફ્રેમ ના દાતા છે તેઓ પણ. આ ઉપરાંત ₹5100 સ્વર્ગસ્થ મનહરબા જાડેજાની સ્મૃતિમાં હસ્તે નારુબા લદુબા જાડેજા તરફથી મળ્યા છે અને ₹11,000 ભાવેશ વીરજી ઠક્કર શિવશક્તિ ફરસાણ કોડાઈ તરફથી મળેલા છે. ત્યારબાદ અદાણી ફાઉન્ડેશન માંથી પધારેલા શ્રી માવજીભાઈ બારૈયાનું સન્માન કરવા માટે હું હરિસિંહભાઈને વિનંતી કરું. માવજીભાઈ બારૈયા અદાણી ફાઉન્ડેશન મુંદ્રા. જસુબાને વિનંતી કરું. જસુબા ભીખુબાને. ત્યારબાદ શ્રી દિનેશભાઈ શામજી મોતા કે જેઓ આજનો આપણો મહાપ્રસાદ છે એમના પણ દાતા છે. તનમન કેટરિંગ બાગ આજના જમણવારના દાતા પણ એ છે દિનેશભાઈ શામજી મોતા. ફોટો ફ્રેમ માટે વધુ એક ₹51,000 નું દાન જાહેર થયું છે. કનકબા બહાદુરસિંહ જાડેજા નાની ખાખર. દિનેશભાઈ નું આવી ગયું. દિનેશભાઈ નથી. ચાવડા મનુબા કલુબા ફરાદી એમનું સન્માન કરવા માટે વિનંતી કરું છું. કોલડિયા મહેન્દ્રભાઈ તલવાણાને. ચાવડા મનુબા કલુબા એમનું સન્માન કરવા માટે વિનંતી કરું છું. કોલડિયા મહેન્દ્રભાઈ. શશિકાંતભાઈને વિનંતી. ધીરજભાઈને વિનંતી કરું. ત્યારબાદ જાડેજા નટુબા ત્રકડીવાળાનું સન્માન કરવા માટે વિનંતી કરું છું. દેઢિયા શશિકાંતભાઈને. જાડેજા નટુબા ત્રકડીવાળાનું સન્માન કરવા માટે વિનંતી કરું છું. દેઢિયા શશિકાંતભાઈને. રમેશભાઈ હરિસિંહ બાબુ વધાર્યા છે તો હરિસિંહભાઈ જીવભા રાઠોડને વિનંતી કે આપનું સ્થાન સ્ટેજ પર. છેડા પ્રવીણભાઈ જયસંગભાઈ હાજર છે તો એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરું છું. ગઢવી દેવરાજભાઈ રાયણને. છેડા પ્રવીણભાઈ જયસંગભાઈ સ્ટેજ ઉપર જ છે એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરું છું. અખિલ કચ્છ ચારણ સભાના ઉપપ્રમુખ શ્રી ગઢવી દેવરાજભાઈને. આપણી વચ્ચે હરીશી બાપુ ઉપસ્થિત છે તો એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરું છું. શ્રી વનુભા લાખુબાને. હરીશી બાપુ પધારવા. શ્રી વનુભા લાખુબાને વિનંતી કે આપના કરકમળોથી શ્રી હરીશી નું આપ સન્માન કરશો. ત્યારબાદ શ્રી રંગાણી નીતિનભાઈ પ્રભુભાઈ
મદનપુરા, એમનું સન્માન કરવા માટે વિનંતી કરું છું દોલતભાઈ વેલાણી દુર્ગાપુરને. રંગાણી નીતિનભાઈ પ્રભુભાઈ, એમનું સન્માન કરવા માટે વિનંતી કરું છું દોલતભાઈ વેલાણીને. ₹5100 સ્વર્ગસ્થ રામાણી ભાણજી મનજી ગામ બિદડા હસ્તે શ્રી ભવાનજીભાઈ રામાણી મોહનભાઈ રામાણી તરફથી મળ્યા છે. શ્રી બહાદુરસિંહભાઈ જાડેજા પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત અત્રે ઉપસ્થિત છે. એમનું સન્માન કરવા માટે શ્રી માવજીભાઈ વેકરિયાને હું વિનંતી કરું. ભાનુશાલી મહાજન સિરવાના પ્રમુખ શ્રી કિશોરભાઈ જોઈસર સાહેબ ઉપસ્થિત છે. એમનું સન્માન કરવા માટે સંસ્થાના ટ્રસ્ટી શ્રી હરિસિંહભાઈને વિનંતી કરું. ભાનુશાલી મહાજન સિરવાના પ્રમુખ શ્રી કિશોરભાઈ જોઈસર ઉપસ્થિત છે. શ્રી નાકર અરવિંદભાઈ બાગવાળા ઉપસ્થિત છે. તો એમનું સન્માન કરવા માટે વિનંતી કરું છું કલ્યાણજીભાઈ રામજી પટેલ પિયાવા. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એઆઈ ભમરા, ફોરેસ્ટર કોળાય હાજર છે. શ્રી નાગાર્જુન સાહેબને વિનંતી કરું કે શ્રી ફોરેસ્ટ કોળાયમાંથી પધારેલા એઆઈ ભંભારા સાહેબનું સન્માન કરે. નાગાર્જુનભાઈ ગઢવી બાડિયાના બહુ ઉત્સાહી શિક્ષક છે. એ જ રીતે ફોરેસ્ટમાંથી પધારેલા શ્રી બાલુભા અર્જણજીનું સન્માન કરવા માટે શ્રી મંગુભા જસાજીને વિનંતી કરું કે તેઓ શ્રી બાલુભાઈ અર્જણભાઈ નું સન્માન કરે ફોરેસ્ટ ખાતામાંથી. આ ગામના તલાટી શ્રી વિક્રમસિંહ, આ પધારો. શ્રી નારુભા લધુભાને વિનંતી કરું કે ગામના તલાટી શ્રી વિક્રમસિંહભાઈ નું સન્માન કરે. પ્રકૃતિ પ્રેમી સોનલબેન ગઢવી ઉપસ્થિત છે. એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરું છું. આજે યોગાયોનું કચ્છ મિત્રનો 79મો જન્મદિવસ છે. કચ્છમાં વરસાદનું પ્રમાણ પણ ખૂબ સુંદર રહ્યું છે અને એ નિમિત્તે આપણે મેઘલાડુ તમામે તમામ પધારેલા સૌને અર્પણ કરીશું. સૌ પ્રથમ આપણે સંતોને અર્પણ કરી અને આજના કચ્છ મિત્રના જન્મદિવસની ઉજવણી કરીશું. શ્રી દેવાનભાઈ ગઢવી જળસિંચન માટે જેઓ સતત પ્રયત્નો કરતા રહે છે, એમનું ભવાનજીભાઈ એમનું સન્માન કરશે. ત્યારબાદ આપણે મેઘલાડુનું વિતરણ કરીશું. પધારો દેવાનભાઈ. ભવાનજીભાઈ ને વિનંતી. ભવાનજીભાઈ આપ દેવાનભાઈ જો જળ સિંચન માટે ખૂબ પ્રયત્નશીલ હોય છે. ઘણા જેમના વિડીયો જોવા મળતા હોય. કચ્છ મિત્રની એક અસરકારક ભૂમિકા હંમેશા કચ્છના સમાચારો માટે રહી છે. કચ્છ મિત્ર એ માત્ર અખબાર નથી, પરંતુ અનેકવિધ સેવાકીય કાર્યોમાં પણ કચ્છ મિત્રનું યોગદાન ખૂબ મોટું છે. રોશની પ્રોજેક્ટ હોય, આરોગ્યનો પ્રોજેક્ટ હોય, પરમ પૂજ્ય શ્રી જૈન મુનિ શ્રી અહીં પધાર્યા છે. એમને પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરવા માટે આપણે વિનંતી કરીએ છીએ.
હવે આપણે સ્વર્ગસ્થ શ્રી જીવુભા વેસલજી રાઠોડ પરિવારનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. એ સન્માન આપણે શરૂ કરીએ એ પહેલા એમને શ્રદ્ધાસુમન વાંચન પત્ર માટે હું શ્રી ગિરીશભાઈ સાહેબને વિનંતી કરું છું કે પરિવારને આપણે જે શ્રદ્ધાસુમન અર્પણ કરવાના છીએ, હા, સૌ પ્રથમ વાંચન શ્રદ્ધાસુમનનું શ્રી ગિરીશ સાહેબ કરશે. પરમ પૂજ્ય જૈન મુનિશ્રીએ જીવદયા વિશે ખૂબ જ સુંદર આપણને સમજ આપી. દરેક પ્રાણીમાં જીવ હોય છે અને જીવની રક્ષા કરવા માટે આપણને સમજ આપી. ખૂબ ખૂબ આપના ચરણોમાં વંદન. આપ અહીં પધાર્યા એ બદલ આ સંસ્થા વતીથી આપનો ખૂબ ખૂબ આભાર. હવે આગળ કાર્યક્રમનો દોર દપાવવા માટે હું સાહેબ શ્રીને વિનંતી કરું. વંદે ગૌ માતરમ. આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ મહેમાનોનું હૃદયપૂર્વક આ સંસ્થા હાર્દિક સ્વાગત કરે છે. તો શ્રદ્ધા સુમન જે જીવુભાને આપવાની છે, તો એમના માટે એક સંસ્થા તરફથી શ્રદ્ધા સુમન અર્પણ કરેલ છે, તો એનું વાંચન કરીશ. એના પહેલા એક શ્રદ્ધાંજલિ આપું છું બાપુને. સ્વર્ગસ્થ જીવુભા વેસલજી રાઠોડ જે આપણી આ સંસ્થાના પાયાના પથ્થર હતા. બાપુ જીવન એવું જીવી ગયા કે વર્ષોના વર્ષો સુધી તેમની મીઠી મધુરી આ સુવાસ હંમેશા માટે મહેકતી રહેશે. આ સંસ્થાના વિકાસ માટે, ગામના વિકાસ માટે, માંડવી તાલુકાના વિકાસ માટે અમૂલ્ય ફાળો આપ્યો છે. ગામના ઉજ્જવળ ભવિષ્યની કલ્પનાઓ કરતા કરતા આ સંસારમાંથી બાપુએ વશમી વિદાય લીધી છે. તો તેમના માટે આ સંસ્થા શબ્દરૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ये गुलशन में महकती हुई शुमाली हवा गा रही है, याकी पर्वत पे काली घटा गा रही है. ये झरने ने छेड़ दिया है तरन्नुम कोई, कि नदियों कोई गीत गुनगुना रही है. ये माहीवाल को याद करते हैं सोहनी कहीं, कि मीरा भजन श्याम का गा रही है. मुझे न जाने क्या क्या गुमान हो रहे हैं, सुमधुर आवाज से कोई सभी को मुरिद किए जा रही है. याद बनकर ही सही हमारे दिलों में बापू जिंदा है. नूर ये हमारा संसार से गया ही नहीं. બાપુના ચરણોમાં સંસ્થા દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને વંદન કરું છું. ત્યારબાદ શ્રી ઈશ્વરેશ્વર ગૌ સેવા અને વિવિધ લક્ષી ટ્રસ્ટ તલવાણા માંડવી કચ્છ શ્રદ્ધાસુમન ઋષિતુલ્ય માનવ રત્ન માનનીય વડીલ શ્રી સ્વર્ગસ્થ જીવુભા વેસલજી રાઠોડ પરિવારજનો તલવાણા માંડવી કચ્છ વંદે ગૌ માતરમ. આપના પાવન ચરણોમાં વંદન. આપણા પરિવારના બંધુ એવા પરમ ગો ભક્ત સ્વર્ગસ્થ જીવુભા વેસલજી રાઠોડના તાજેતરના દુઃખદ નિધન પ્રસંગે શ્રી ઈશ્વરેશ્વર ગૌ સેવા અને વિવિધ લક્ષી ટ્રસ્ટ તલવાણા પરિવાર ઊંડા આઘાત અને શોકની લાગણી અનુભવે છે. આ દુઃખદ પ્રસંગે અમે બધા આપ શ્રી સાથે છીએ. આપણા ઋષિઓ કહ્યું છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે. આપના પરિવાર પર આવી પડેલ દુઃખને સહન કરવાની પરમ કૃપા પરમાત્મા શક્તિ આપે એ જ અભ્યર્થના. શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણએ ઉપદેશ આપેલો છે કે યશ્યમ નાહમ કૃતો ભાવ બુદ્ધિ અર્થસ્તે, એટલે માણસ દ્વારા સમાજ ઉપયોગી કોઈ સત્કર્મ કરવામાં આવેલ હોય ત્યારે મેં આ કામ કર્યું છે તેવો અહંભાવ ઉત્પન્ન ન થાય. અને કરેલા કાર્યનું ફળ મેળવવા માટે આપણી કોઈ પણ આશા રાખવામાં ન આવે ત્યારે તે વ્યક્તિની બુદ્ધિ લિપ્ત થતી નથી. મેં આ કાર્ય કર્યું એવો ભાવ જોવા મળતો નથી. ઉપરોક્ત પંક્તિ આપના જીવન પર યથાર્થ ઠરે છે. આ સંસ્થાના આ પાયાના પથ્થર હતા અને સ્વપ્ન દ્રષ્ટા. આ સંસ્થાને ઊભી કરવામાં આપની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આપે સંત તુલસીદાસના સૂત્ર, ના તન રહે ના ધન રહે, ના રહે ગામ કે ઠામ, તુલસી જગ મેં જસ રહે, કરતે કિસી કા કામ, ને જીવનમાં ઉતારીને આદર્શ વ્યક્તિત્વનું કરાવેલ દર્શન ચિર સ્મરણીય છે. આપણી સંસ્થા એક નાનકડા છોડમાંથી વિકાસને એક વિશાળ વટલા સમાન વટવૃક્ષ બની રહી છે.
તેમાં આપના પુરુષાર્થ અને પ્રેરણાનું મહત્વનું પ્રદાન છે. આપની સોનેરી કોઠાસૂઝ અવિરત પ્રયત્નથી સંસ્થામાં નવા પ્રાણનું સિંચન કરીને તેને સદા ચેતનવંતી બનાવી છે. દિન પ્રતિદિન અબોલા જીવો માટે ભંડોળ એકઠું કરી આપીને આપ ખરા અર્થમાં સેવાના ભેગદારી અને મુઠ્ઠી ઉંચેરા માનવી સાબિત થયા છો. સંઘર્ષ અપી તાન એવં ચિત્તોન એશા યુદ્ધસ્ય સામર્થ્ય વર્તતે. संघर्ष कभी उन्हें को चुनता है जिनमें लड़ने की ताकत हो. संघर्षमय जीवन होवा छતાં ગામ અને ક્ષત્રિય સમાજની સેવા માટે હંમેશા ખડે પગે રહ્યા છો. ધાર્મિક, સામાજિક, રાજકીય ક્ષેત્રે આપનું યોગદાન અમૂલ્ય છે. અંતે આપની પવિત્રતા, પ્રામાણિકતા અને કર્મનિષ્ઠ વર્તમાન અને ભાવિ પેઢીને પ્રેરણારૂપ બની રહેશે તેમાં કોઈ સંદેહ નથી. કલ્યાણમ શુભમ ભવતુની ભાવના સાથે જય માતાજી. પ્રમુખ શ્રી ઈશ્વરેશ્વર ગૌ સેવા અને વિવિધલક્ષી ટ્રસ્ટ તલવાણા માંડવી કચ્છ. વંદે માતરમ. સૌ ટ્રસ્ટીઓને વિનંતી કે એમના પરિવારના 3 પુત્રોને તેઓ આ સન્માન, આ શુભેચ્છા પત્ર એમને અર્પણ કરે. શ્રદ્ધા સુમનનું વાંચન શ્રી ગિરીશ સાહેબે કર્યું. શ્રી હરિસિંહભાઈ, શ્રી અજીતસિંહભાઈ અને શ્રી વિક્રમસિંહભાઈ જીવબા બાપુ અને એમના પરિવારના વડીલ શ્રી જટુબાભાઈને પણ વિનંતી. શ્રી બચુબાભાઈને, પથુબાભાઈને વિનંતી, નટુબાભાઈને વિનંતી, આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આ શ્રદ્ધા સુમન પત્રને વધાવીએ. કારણ કે સ્વર્ગસ્થ શ્રી જીવબાનું સેવાકીય જીવન પણ એવું જ હતું. 1.5 દાયકા સુધી જેમણે તાલુકા પંચાયત માંડવીનું સુકાન સંભાળ્યું હતું અને અનેકવિધ સહકારી સંસ્થાઓમાં પણ તેમનું મુખ્ય યોગદાન રહ્યું હતું. શ્રી ભાવેશભાઈ બાલાભાઈ શિવ શક્તિ ફરસાણ કોડાયવાળા અહીં પધાર્યા છે. એમનું સન્માન કરવા માટે મહિપતસિંહભાઈ ને વિનંતી કરું. મહિપતસિંહભાઈ રામબા બાલાભાઈ ને વિનંતી કે ઝડપથી આવી જાઓ. કોડાયમાં એમના ભજીયા ખાવા એક લાવો છે. ₹11,000 નું અનુદાન અહીં આપણને મળેલું છે. મુલેશભાઈ નું સન્માન કરશે દીપુભા રાઠોડ. દીપુભા. પરેશભાઈ ડેડિયા નું સન્માન કરશે મહિપાલ. પરેશભાઈ ડેડિયા. ₹500 દેવચંદ મમ્મુ શંકર બિદડા. ₹1100 લાલજીભાઈ શિવગણ બિદડા. ₹1100 શ્રી નાની ખાકર પાટીદાર સમાજ હસ્તે જેઠાભાઈ અને ₹1100 પટેલ રવજી વાલજી નાનજી ખાકર તરફથી મળેલા છે. સૌ દાતાઓનો આભાર. હવે કાર્યક્રમને આગળ વધાવતા હું માંડવી તાલુકા મેજિસ્ટ્રેટ અને મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણાની સાહેબ કે તેઓ પોતે પણ ખૂબ જ જીવદયા પ્રેમી વ્યક્તિ છે અને તેઓ પણ ત્યાં એમના વતનમાં બાબરમાં પાંજરાપોળમાં ટ્રસ્ટી છે. તો એમને વિનંતી કે તેઓ આજના કાર્યક્રમને અનુરૂપ તેઓ જય ગૌ માતા.
સ્વામીજીના ચરણોમાં વંદન, સન્માનીય મંચ અને અત્રે પધારેલ ગૌપ્રેમીઓ. આમ તો ગાયને કામધેનુ કહી છે. કામધેનુ એટલે આપણે મનમાં જે ઈચ્છા કરો અને એ આપણને આપે, એ કામધેનુ. એટલે એનું કેટલું પવિત્ર સ્થાન છે એ આપણે આ શબ્દ ઉપરથી સમજી શકીએ છીએ. 133 કરોડ દેવતાઓનો ગાયમાં વાસ છે, એ આપણે સાંભળીએ છીએ. આજના સમયમાં થોડો ફરક એ પડ્યો છે કે માણસ દરેક જગ્યાએ સ્વાર્થ, નફો શોધે. ગાયનું પાલન કરવું એટલે પશુપાલનના હેતુથી કહું છું, એ થોડું પરવડે નહીં. જોકે કચ્છમાં એ પરિસ્થિતિ ખૂબ ઓછી છે, પણ અમારી બાજુ બનાસકાંઠામાં લોકો ભેંસો વધારે પાલન કરે છે, ગાયનું પાલન બહુ ઓછું હોય છે. જોકે ગાયો લોકો રાખે છે, જોવા મળે છે, ભેંસો ઓછી જોવા મળે છે. એવા સમયે ગૌવંશને ટકાવી રાખવું હોય તો આવી સંસ્થાઓ, તલવાણા ગૌશાળા જેવી સંસ્થાઓ 500 જેટલી ગાયોનું નિસ્વાર્થ પાલન કરવું. અને જ્યારે આ સંસ્થા સ્થાપી હશે, સ્વર્ગસ્થ જીવબા બાપુ અને એમના સાથી જ્યારે આ સંસ્થાનું જ્યારે રોપણ કર્યું હશે, કોઈ પણ વૃક્ષનું વાવેતર કર્યું હશે, ત્યારે એમના મનમાં હશે જ કે ભવિષ્યમાં સંસ્થા આ રીતે વટવૃક્ષ બની અને સેવાનું કામ કરે. અને અત્યારે ખરેખર એમને આનંદ થતો હશે કે ખૂબ જ ટૂંકા સમયમાં, 6 વર્ષ જેટલા ટૂંકા સમયમાં આટલી સુંદર ગૌશાળા, જેને આપણને વારંવાર આવવાનું મન થાય, અને આટલી સુંદર સેવા, એ ખરેખર ટ્રસ્ટીઓ, દાતાઓ અને ગામના લોકોને ધન્યવાદને પાત્ર છે. ભાભરમાં આ જ રીતે 25 વર્ષ પહેલા 20-25 ગાયોથી એક બાપુ સ્વામીજી ચાલુ થયેલી. ધીરે ધીરે જલારામ ગૌશાળા નામ છે. આજે 10,000 ગાયો છે અને 10,000 ગાયોનું પાલન ત્યાં થાય છે. હવે તો બનાસ ડેરી અને બીજી બધી ડેરી પણ ગૌમૂત્ર, ગાયોના છાણમાંથી સીએનજી અને જે એના બને છે સાણા, એ પણ હવે તો એક્સપોર્ટ બહાર મોકલવામાં આવે છે. એટલે ધીરે ધીરે હવે ગાયોનું જે પશુપાલન છે એ ખેડૂતો માટે પણ હવે નફાકારક બનતું જાય છે. ઔષધિ ની વાત કરીએ તો ગૌમૂત્રમાંથી પંચગવ્ય જે બને છે, એક દિવ્ય ઔષધિ છે. એનું સેવન બળ બુદ્ધિ વધારે છે. એટલે ગાયોના સંવર્ધન પ્રત્યે હવે લોકોમાં જાગૃતિ પણ થતી જાય છે. છેલ્લે ટ્રસ્ટીઓ, દાતાઓ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. આભાર સાહેબ શ્રી. હવે આપણે પૂજ્ય સંતોના આશીર્વાદ લઈએ એ પહેલા આપણે ગેટ નંબર 5 અને 6 નું જે ડ્રો છે એ આપણે ડ્રો કરીએ, અને એમાંથી જે યશભાગીની ચિઠ્ઠી નીકળશે એને ગેટ નંબર 5 ઉપર એમનું નામ આપવામાં આવશે, અને બીજા 19 જે દાતાઓ છે એમને સહયોગી તરીકે લેવામાં આવશે. તો હું સ્વામીના કરકમળોથી આપણે ચિઠ્ઠી કઢાવીએ. પ્રથમ ગેટ નંબર 5 નું ડ્રો. ભાનુસ્વાલી દ્વારા માંડવીના સંતશ્રી ના કરકમળોથી આપણે ચિઠ્ઠી ઉપાડીએ છીએ, અને કયા યશભાગી દાતાનું નામ નીકળે છે એ આપણે જોઈએ. ગેટ નંબર
5 માટે જે નામ નીકળી છે ચિઠ્ઠી પુણ્ય શ્લોકી રૂક્ષ્મણીબેન વિસનજીભાઈ ખેતસીભાઈ લાલનના પુણ્યાર્થે હસ્તે વિસનજીભાઈ ખેતસીભાઈ લાલન સહપરિવાર કોડાય સાંતાક્રુઝ. એ જ રીતે ગેટ નંબર 6 માટે કોરાય ગુરુકુળના સંતશ્રીના કરકમળોથી આપણે એમનું જે 6 નંબર ના ગેટ માટે જે નામ આવ્યું છે એ નામમાં લખેલું છે મહાવિષ્ણુ પક્ષ 51 કુંડ પિટારા. આ ચિઠ્ઠી સાચવજો. હવે સંતોના આશીર્વાદ વિના આપણે અધૂરા લેખાઈએ. તો પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી સૂર્યપ્રકાશ સ્વામીજીને વિનંતી કે આપ સાહેબ અમને આરસી વચન આપો આજના પ્રસંગે. भारत माता की જય. गौ मात की જય. गावो विश्वस्य मातरः. એવું કહેવાય છે કે ગા છે ને, ગાય છે એ વિશ્વની જનેતા છે, વિશ્વની માં છે, આપણી પણ માં છે. આજે સભામાં બેઠેલા આપ સૌ તનશ્રેષ્ઠીઓ, વિવિધ સમાજોના સંચાલક શ્રીઓ, ઈશ્વરેશ્વર ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીઓ, બહેનો, માતાઓ, આપ સૌને હેતપૂર્વક મારા જય સ્વામિનારાયણ. પૂજ્ય સભામાં બેઠેલા અમારા કરસનદાસજી બાપુ, પૂજ્ય પ્રભુજીવન સ્વામી, પૂજ્ય સૌનક સ્વામી, પૂજ્ય કપિલ સ્વામી, અને અત્યારે જ હમણાં જેમણે પોતાના હૃદયના ઉદ્ગારો વ્યક્ત કર્યા એવા મામલતદાર સાહેબ વિનોદભાઈ, આપ સૌ ધનશ્રેષ્ઠીઓ. આજે મારે કઈ તમને કહેવાનું નથી, પણ વૃક્ષોનું અહીંયા જ્યારે વાવેતર કર્યું અને ગૌ માતાના દર્શન કર્યા ત્યારે અંતરમાં બહુ આનંદ થયો. પૂજ્ય મહારાજ સાહેબ અહીંયા આવી અને દિલના ઉદ્ગારો એમને વ્યક્ત કર્યા હતા. દિલના ઉદ્ગારો ખરેખર ભગવાને આપણને આવું દિવ્ય સત્ય આપ્યું છે, ત્યારે આપણે કરુણા અને દયા આપણા જીવનમાં આપણે ન ઉતારીએ તો ઈશ્વર ક્યારે ફરી આપણને આ માનવ શરીર આપતા નથી. આપ સૌ બધા ધન શ્રેષ્ઠીઓ અહીંયા બેઠા છો. તમારી ઉદારતા, તમારી સહાનુભૂતિ, તમારા દિલમાં રહેલી દયા અને કરુણા, એને કારણે આજે અહીંયા 500 ગાય માતાનું પોષણ અને સંવર્ધન થાય છે. કચ્છ મિત્રને જ્યારે 79 વર્ષ થાય છે અને આ ગૌશાળાનો પ્રારંભ થયો, એને 6 વર્ષ અને 7મું વર્ષનો પ્રારંભ થયો છે. અને આવી હરિયાળી ચારે બાજુ લીમડાના વૃક્ષો છે. એમની છાયામાં જ્યારે ગૌ માતાઓ વિહાર કરતી હોય ને, એટલું તો ચોક્કસ હું ને તમે અહીંયા માત્ર એક રાઉન્ડ મારી જઈએ ને, આપણે ઓક્સિજન નહીં પણ દિવ્ય ચેતના મળી જાય. એનું કારણ એ કે ગૌ માતાનું અહીંયા વિચરણ છે. તમે ખૂબ ગાયોની સેવા કરો છો. અમારા વિનોદભાઈએ તો ગૌ માતાના કેટલા લાભ છે આજની રીતે બતાવ્યા, પણ આપણે તો તન મન અને ધનથી ગાયોને આધારે જીવીએ એવા માણસો છીએ. ગાયને દેખીને આપણું દિલ ભીનું થઈ જાય. અને એમાંય આ ઈશ્વરેશ્વર ગૌશાળા કોઈ પણ જગ્યાએ ગાય કે નંદી ઘાયલ થાય એની સારવાર માટે રાત દિવસ તૈયાર હોય એમના ટ્રસ્ટી શ્રીઓ, એમના કાર્યકર્તાઓ, ત્યારે અમને અંતરમાં બહુ આનંદ થાય. સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય પાદારવિંદમાં અમે પ્રાર્થના કરીએ કે તમે જે આટલી સેવા કરો છો ને, ભગવાન સ્વામિનારાયણ તમને ખૂબ સંપત્તિ આપે,
જીવનનું સ્વાસ્થ્ય આપ્યું છે એના કરતા વિશેષ સારું આપે. અને જે કંઈ તમે ગાયોની સેવા કરો છો ને, હું જેટલી જેટલી જગ્યાએ ચાલતી ગૌશાળામાં જ્યારે જાઉં છું ત્યારે ગાયોના દર્શન કરી અને અંતર ભીનું થાય. જીવરાજભાઈ જ્યારે આવ્યા હતા ને ત્યારે અમે પણ એ જ કહ્યું કે હજી અહીંયા નંદીઓની કંઈક વ્યવસ્થા થાય. હમણાં 2 દિવસ પહેલા કચ્છ મિત્રમાં એક ફોટો આવ્યો હતો. મહારાજ સાહેબ પોતે ઊભા છે અને ત્યાં નંદીઓ અને ગાયો ત્યાં ઊભી છે. એ જોઈ મને એટલું હૃદયમાં થયું કે આપણે પણ જે લોકો ને ગાયો તરફ ભાવ નથી એ લોકો તો કાંઈ નહીં કરે, પણ ભગવાને તમને ખૂબ આપ્યું છે, ખૂબ આપ્યું છે. અને ત્યારે તમારી સંપત્તિમાંથી ગાયોને માટે તમે ખૂબ કરો છો. હજી પણ ભગવાન પાસે અમે પ્રાર્થના કરશું, તમે પણ આવો જ સંકલ્પ કરજો. ભગવાન તે મને બુદ્ધિ આપી છે, સમૃદ્ધિ આપી છે, હજી પણ મારી સમૃદ્ધિ મારી ગાય માટે, મારા નંદી માટે હું વાપરીશ. તો જેમ આજે આપણે જીવુભાઈ યાદ આવે છે ને, એમ આપણને કોઈક યાદ કરશે, તમને પણ કોઈક યાદ કરશે. આજે એમના દીકરાઓ, એમનો પરિવાર જોઈને રાજી થાય કે અમારા વડીલો આવું સત્કર્મ કર્યું છે. સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય પદાર્થનો પ્રાર્થના આપણે પણ આવું સત્કર્મ કરીએ. આજે આવો મંડપ, આટલી ભવ્ય ગૌશાળા માત્ર 6 વર્ષ થયા છે. કયો 6 વર્ષ થયા છે. ભગવાન તમારા હૈયામાં પ્રેરણા આપે. આ જમીન અહીંયા જે અત્યારે 5-7 એકર છે, જમીન વધી જાય, દાતાના હૈયામાં ગૌ માતા પ્રેરણા આપે અને જમીન વધારે આ ગાયો માટે મળે અને ગાયો અહીંયા વિહાર કરશે ને, એમના આશીર્વાદ આપણને મળશે, આપણના જીવનને ધન્ય બનાવી દેશે. વિશેષ વાતો નહીં કહું. અમારા વડીલ કરશનદાસ બાપુ અહીંયા બેઠા છે. આવા વડીલ સંતોના, આ ધન શ્રેષ્ઠીઓના હૈયામાં ભગવાન પ્રેરણા આપે અને ગાયો માટે ખૂબ વિશેષ સેવા થાય. આટલું કહી અને મારું પ્રવચન પૂરું કરીશ. આપ સૌને હેતપૂર્વક મારા જય સ્વામિનારાયણ. સ્વામીજીએ ખૂબ સુંદર આશીર્વચન આ સંસ્થાને આપ્યા છે. અને જે એમણે આંગળી ચીંધી છે, રાહ બતાવી છે કે આ જમીન આ ગૌશાળાની હજી પણ વધે, તો કોઈ પણ દાતાના મનમાં વસે એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. અહીં સૌ કોઈ અહીં કાર્યક્રમમાં પધાર્યા એ બદલ સૌ કોઈનો અમે આ ટ્રસ્ટ વતીથી આભાર માનીએ છીએ કે પોતાનો કિંમતી સમય બગાડીને આ સંસ્થા માટે પધાર્યા છે. એ બદલ સૌના અમે આભારી છીએ. સૌને પ્રસાદ લઈને જ છૂટા પડવાનું છે. અને મેઘલાડુ પણ અહીં છે. હજુ એક વખત આપણે દાતાશ્રીઓના નામ અલગ કરી લઈએ. 31 લાખ રૂપિયા શ્રી એક સદગ્રસ્ત તરફથી હસ્તે તલકચંદભાઈ લીલાધર દેડિયા. 11,01,000 શ્રી આદિ ઘંટાકણ ચેરિટેબલ ટ્રસ્ટ થાણા. 1,08,000 રૂપિયા કોપર્સ ફંડ માટે પ્રેમીલાબેન સામજી દડકા મમાઈ મોરા અને મુંદ્રા. 51,000 ફોટો ફ્રેમ યોજના સ્વર્ગસ્થ જીવભા રાઠોડ પરિવાર હસ્તે અજીતસિંહ જીવભા રાઠોડ તલવાણા અને ભુજ. 51,000 કરસનદાસભાઈ પપ્પુભાઈ અર્જુનભાઈ ગઢવી મોટી રાયણ ફોટો ફ્રેમ યોજના. શ્રી રાજાદાદા રંગાણી અમુક્યા પરિવાર ગઢસીસા તરફથી ₹30,000 જીવદયા ખાતે. આજના કાર્યક્રમના જમણના લાભાર્થી શ્રી દિનેશભાઈ સામજીભાઈ બોતા તનમન કેટર્સ બાગ. સ્વર્ગસ્થ કનકબા જીવભા રાઠોડ હસ્તે વિક્રમસિંહ જીવભા રાઠોડ તલવાણા ભુજ તરફથી ₹8,08,000 કોપર્સ ફંડ યોજના માટે. સ્વર્ગસ્થ જીવભા વેસનજી રાઠોડ પરિવાર હસ્તે વિક્રમસિંહ જીવભા રાઠોડ તલવાણા ભુજ તરફથી ₹1,08,000 કોપર્સ ફંડ યોજના માટે. શ્રી ફરાદી ગૌ સેવા સમિતિ તરફથી ₹10,000 હસ્તે મનુભા કલુભા ચાવડા. 5100 શ્રી પોપટલાલ લાલજીભાઈ ગોગરી ત્રગડી. 5100 જયેશભાઈ દામજી ગડા ત્રગડી. 5100 શાંતિલાલ ભીમસિંહ ગોગરી ત્રગડી. 1100 કાંતિલાલ પ્રેમજી ગોગરી ત્રગડી. 1100 નટુભા કાનજીભા જાડેજા ત્રગડી હસ્તે નટુભા જાડેજા તરફથી મળેલા છે.
રૂપિયા ગૌ સેવા સમિતિ ત્રગડી હસ્તે કુલદીપસિંહ તરફથી, ₹25,000 શ્રી કચ્છ બિદડા કોસવાડ મહાજન સંચાલિત શ્રી બિદડા પાંજરાપોળ અને ગૌશાળા બિદડા તરફથી, ત્યારબાદ ₹11,000 અખિલ ભારતીય દડગા પરિવાર, 11,000 નિર્મલાબેન મણીલાલ દડગા મુંબઈ, 11,000 શાંતાબેન કાંતિલાલ દડગા મુંબઈ મોરા, 5100 મનરબા જાડેજાની સ્મૃતિમાં હસ્તે નારુબા લદુબા જાડેજા, 11,000 ભાવેશ વીરજી ઠક્કર શિવશક્તિ પરસાણ ખોડાય, 5100 રામાણી ભાણજી મનજી ગામ બિદડા હસ્તે ભવાનજીભાઈ રામાણી મોહનભાઈ રામાણી, ₹500 દેવચંદ મમ્મુ સંગાર બિદડા, 1100 લાલજી શિવગણ બિદડા, 1100 શ્રી નાની કાકર પાટીદાર સમાજ, 1100 હસ્તે જેઠાભાઈ, 1100 પટેલ રાવજી વાલજી, 11,000 બિદડા કડવા પાટીદાર સમાજ હરિલાલભાઈ, 1 ટ્રોલી ઘાસચરાની મૂર્તિ રામજી નાકર, ₹5100 ગોપાલભાઈ ગોવિંદ ગઢવી પૂર્વ પીઆઈ, ₹51,000 કનકબા બહાદુરસિંહભાઈ જાડેજા નાની કાકર, કિશોરભાઈ ભાનુશાલી સિરવા મહાજન ભાનુશાલીના પ્રમુખ છે, સિરવા તરફથી ઘાસનો ટ્રેક્ટર આવી રહ્યો છે. સૌ જે શ્રેષ્ઠીઓ પધાર્યા છે એ આપણે મહારાજ સાહેબ સૌને માળા પહેરાવી અને આરસી વચન પાઠવશે. શ્રી ધનરાજભાઈ કરણી કૃપા પધારે. કોડાઈ ગુરુકુળના પરમ પૂજ્ય સંતશ્રીઓ સ્વામી પ્રભુજીવનજી, સ્વામી કપિલજીવન સ્વામી, સ્વામિનારાયણ સંતો પરમ પૂજ્ય સૂર્યપ્રકાશ સ્વામી, પરમ પૂજ્ય સુનક મુનિ સ્વામી, સૌ સંતોને વિનંતી કે જવું જે શ્રેષ્ઠીઓ પધાર્યા છે, દાતાઓ પધાર્યા છે, સૌ જે અહીં બેઠેલા છે સૌને વિનંતી આપ પધારો. મહારાજ સાહેબ પાસેથી આપણે આશીર્વાદ લઈએ. દેવાનભાઈ, સૌ જે દાતાઓ છે, શ્રેષ્ઠીઓ છે, મોહનભાઈ રામાણી, શ્રી ગોપાલભાઈ નાગાર્જુન સાહેબ, નરસિંહભાઈ, સૌ માટે છે, સૌ પધારો. સૌના વ્યક્તિગત નામ તલવાણા મહાજન, તલવાણા જૈન મહાજન, આવો પધારો સૌ. હરીજી ઉભા કયો મળી ₹11,000 શ્રી કંઠી વિભાગ, શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજ હસ્તે ભવાનજીભાઈ દોલતભાઈ.
શ્રી પ્રવીણભાઈ પરમાર અને વિપુલભાઈ ચૌધરી જમાદાર શ્રીઓ પધાર્યા છે. સૌને વિનંતી છે કે અહીં પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે. સૌએ પ્રસાદ લઈને જ જવાનું છે. આજના પ્રસાદના દાતા શ્રી દિનેશભાઈ શામજીભાઈ મોતા તનમન કેટર્સ બાગ તરફથી છે. રૂપિયા 11,000 ગંગા સ્વરૂપ લક્ષ્મીબેન મૂર્તિભાઈ સેંગાણી હસ્તે ગોપાલભાઈ મેરાવ તરફથી અને 1,000 રૂપિયા નાનુભા રવુભા જાડેજા તલવાણા તરફથી મળેલું છે દાન. દાનનો પ્રવાહ સતત ચાલુ છે. પાટીદાર સમાજ મેરાવ માજનવાડી મેરાવ અહીં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. કરણી કૃપા પ્રમુખ શ્રી કિસાન મોરચા એમના તરફથી રૂપિયા 1100 મળેલા છે. વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. ચાલુ છે. રૂપિયા 2100 આસંબિયા પોલીસ સ્ટેશન આસંબિયા થાણા તરફથી મળેલા છે. આભાર.